जैसा भी उन्होंने बताया, क्रिकेट प्लेयर जो कोहली हैं, कोहली समाज से हैं। पूरी दुनिया के अंदर कोहली समाज देश का नाम रोशन कर रहा है। क्रिकेट प्लेयर जो कोहली हैं, कोहली समाज से हैं। पूरी दुनिया के अंदर कोहली समाज देश का नाम रोशन कर रहा है। અરવિંદ કેજરીવાલના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર બહુ જ બધા લોકો એના મીમ્સ બનાવ્યા, બહુ જ બધા લોકો હસ્યા પણ ખરી અને કાલે વિધાનસભામાં પણ કંઈક એવું જ થયું। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું, ડેપ્યુટી સીએમ બોલી રહ્યા હતા અને ડેપ્યુટી સીએમ જ્યારે નેતાઓને જવાબ આપતા હતા ત્યારે એમણે હસતા હસતા કહ્યું કે એક મોટા નેતા આવ્યા હતા અહીંયા ગુજરાતમાં, એ ભાષણ આપી રહ્યા હતા અને એમને વિરાટ કોહલીને કોળી સમાજના કહ્યા। અમે તો જોઈને એટલું બધું હસ્યા, ટીવી જોઈને એટલું બધું હસ્યા કે અમારું પેટ દુખાઈ ગયું। કિરીટસિંહ રાણા તો એટલું બધું હસ્યા કે એમને પેટનો દુખાવો થયો અને ડૉક્ટર પાસે લઈ જવા પડ્યા અને પછી આખા વિધાનસભામાં બધા જ નેતાઓ હસવા લાગે છે। હર્ષ સંઘવી આ બોલ્યા એના પછી ચૈતર વસાવાને હસતા હસતા એવું પણ કહ્યું કે ચૈતરભાઈ ક્યારેક ઘરે જઈ અને વડવાઓ સાથે બેસો તો તમને આ બધી વાતોની ખબર પડે। જેના જવાબમાં પણ ચૈતર વસાવાએ એવું કહ્યું કે તમે ઘરે જ નથી જવા દેતા તો અમે ઘરના સાથે કેવી રીતના બેસીએ। એટલે આખી કહાની એ આમ આદમી પાર્ટીના નેતા અહીંયા આવે એટલે કેજરીવાલ અહીંયા આવે અને કોળી સમાજના સમૂહ લગ્નમાં જઈ અને વિરાટ કોહલીને કોળી સમાજના કહે એ વિષય પર બહુ જ બધી લોકોએ વાતો કરી, ચર્ચાઓ કરી અને એ જ્યારે ક્લિપ એ હતી એમાં એ બોલી રહ્યા છે કે એક આપણા ક્રિકેટર છે જે ખૂબ સરસ કરી રહ્યા છે, કોળી સમાજના યુવાનો ખૂબ સરસ કરી શકે એ વાત એ કહેવા માંગતા હતા, પણ આ તો બોલતા બોલતા એ કોળી સમાજ અને કોહલી સમાજને એક સમાન સમજી ગયા અને પછી એ જે બોલ્યા એના પછી આ બધી ચર્ચાઓ શરૂ થઈ। ગઈકાલે ડેપ્યુટી સીએમ એમ પણ પ્રહાર કરવાના મૂડમાં જ હતા એટલે માત્ર આમ આદમી પાર્ટીના નેતા કે પછી આમ આદમી પાર્ટી માટે જ હસ્યા નથી, કોંગ્રેસ પર પણ ઘણા પ્રહાર કર્યા છે। કોંગ્રેસ એક જ પક્ષ ચલાવે છે અને એક પક્ષમાં એક જ પરિવારનું ચાલે છે એ બધી જ વાત એમણે કરી અને પછી એવું કહ્યું કે કોંગ્રેસ એ નિષ્ફળ છે, નિષ્ફળ પ્રોડક્ટ હોય એ રીતના કોંગ્રેસની અત્યારની છબી છે અને નિષ્ફળ પ્રોડક્ટને ક્યારેય ગુજરાત સ્વીકારશે નહીં એ વાત પણ ડેપ્યુટી સીએમે કરી। એના પછી પણ કોંગ્રેસના નેતાઓ થોડા આક્રમક થયા, ત્યાં પણ થોડી બોલચાલ થઈ અને ગઈકાલે વિધાનસભાના સત્ર દરમિયાન ડેપ્યુટી સીએમ જ્યારે પણ જવાબ આપતા હતા ત્યારે વિપક્ષના નેતાઓને એમને ઘણા આડે હાથ લીધા। ગઈકાલની એ કાર્યવાહી દરમિયાન વિપક્ષના નેતાઓ પર ડેપ્યુટી સીએમ જે બોલ્યા એની કરતાં વધારે ચર્ચા એ થઈ રહી હતી કે એ અરવિંદ કેજરીવાલ પર આજે બોલ્યા છે કે કોળી સમાજ અને કોહલી સમાજમાં ફરક નથી સમજતા, એના ઉપર વિશ્વાસ કેવી રીતના કરવાનો, એનાથી શું અપેક્ષા રાખવાની એ રીતના એ બોલી રહ્યા હતા। તો પહેલાં અરવિંદ કેજરીવાલ કોળી સમાજના જે સમૂહ લગ્નમાં ગયા હતા ત્યારે જે બોલ્યા હતા તે સાંભળો। कोहली समाज के हमारे बच्चे बहुत प्रतिभाशाली हैं, बहुत मेहनती हैं, बहुत देशभक्त हैं। अगर उनको हमारे बच्चों को उचित अवसर दिया जाता है, अगर हमारे सभी बच्चों को उचित शिक्षा मिलती है, अगर हमारे कोहली समाज के सभी बच्चों को उचित स्किल्स दी जाती हैं, रिसोर्सेज दिए जाते हैं, अवसर अपॉर्चुनिटीज दी जाती हैं, तो कोहली समाज के बच्चे भी न जाने क्या 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 करके दिखा सकते हैं। जैसा भी उन्होंने बताया, क्रिकेट प्लेयर जो कोहली हैं, कोहली समाज से हैं। पूरी दुनिया के अंदर कोहली समाज देश का नाम रोशन कर रहा है। क्रिकेट प्लेयर जो कोहली हैं, कोहली समाज से हैं। पूरी दुनिया के अंदर कोहली समाज देश का नाम रोशन कर रहा है। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।